કોતી ગયો ને ગારામાં પાછું. સારી કોમ ડુંગર ડુંગર નીચેનો પણ નજારો હેલો મિત્રો, કેમ છો તમે બધા? ઓકે, તમે બધા મજામાં આવી તો ભાઈ સ્વાગત છે તમારું પાછું આપણા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે ભાઈ 10:30 અને આપણે જઈએ અહીંથી કેટલા 10 કિલોમીટર થશે છે ને? હા, 9-10 કિલોમીટર જેવું થાય છે. આપણો પેલો બ્લોગ જીને જોયો છે એને ખબર છે. ડુંગર ઉપર મંદિર છે માતાજીનું. ત્યાં પેલી ફેર આપણે ગયા તો ગાડી લઈને ગયા હતા, પોતાના આપણે હાલીને જઈએ છીએ. જો અમારા ગામમાં વરસાદ સવારે બહુ પીડ્યો એટલે ભાઈ રસ્તામાં આવી ગયું છે પાણી. એટલું પાણી છે, આખો રસ્તો ભાઈ પાણીનો ભર્યો છે. હવે લગભગ 1-2 કિલોમીટર સુધી હશે, પછી કંઈ નહીં હોય આગળ. તો બી કન્ટિન્યુ રહેજો ભાઈ વ્લોગમાં. તો મિત્રો આપણે જેમ આગળ જઈએ એમ ભાઈ પાણી વધતું જ જાય છે ને આ બે મોર ધોડી જાય છે. જો ગોઠણે પાણી પૂગવું આવ્યું, પેલા ગોઠણથી થોડુંક હેઠું હતું. એ ભાઈ મોર ધોડી જાય ને ભાઈ હું વાહ હાઈલો જાઉં છું. હજી તો અડધે માર્ચ પી ગયા ભાઈ. મને એમ છે કે 1/2 કિલોમીટર હાલવાનું છે આપણે પાણીમાં. તો આપણે છે ને ભાઈ કોકની વાડીમાં પડી ગયા છે. હા જો વાડીમાં ગારો છે, ત્યારે ગોલુને સંપલને ડટી નીકળી. અને આ પારો દેખાય નહીં, ઓલી બાજુ રસ્તો છે પણ રસ્તામાં છે ને પાણી બહુ વધી ગયું હતું. આ સોડો તમે જો અહીં લગી ભીનો થઈ ગયો એટલે એટલું પાણી થઈ ગયું હતું. હલાય એમ નહોતું બહુ હેઠખાય એટલે પછી વાડીમાં પડી ગયા. અને વાડીમાં નીકળો ગારો જ છે. કોતી ગયો ને ગારામાં પાછું. હાથમાં લઈ લે ઘડીક માં. અહીંયા આવી ગયો ઊંડામાં ઊંડો ખાડો, પાણીને લીધે ખાડો થઈ ગયો એટલે એમાં ઉતરાય એમ નથી. અહીંથી આપણે પાછા ઉપર ચડી જઈએ. આમાં ધ્યાન રાખવું છે, આમાં ગારામાં પગ લ. આમ જવું ભાઈ પાણી આવે ધોમ હો, બાકી ખળ પકડીને ચડી જવાનું. હાલો એ હજી વાહ સુધી ગોલાય છે ને ત્યાં સુધી પાણી છે. હા, એ ખાડો છે ગટર જેવું છે, ત્યાં ન ઉતરે, વાંથી ઉતરે. વધારે મોટો નથી ને રોહિત ઉતરીને તપાસ કરે છે. અમે બે ઉતરી શકશું કે નહીં? નથી કા? હજી તો આપણે ખાલી એક નદી પાર કરી છે અને આ બીજી નદી તમે જાઓ અને પાછળ આવે છે વરસાદ. આપણે પાછા આવીશું ભાઈ, વરસાદ આવી જાય ને તો આમાં નીકળ્યા ને કેમ કે આમાં ફૂલ પાણી આવી ગયું. તો ભાઈ ફાઇનલી આપણે પાણી બધું પાર કરીએ ને ડેરના પાટિયાથી આગળ થોડા પટી ગયા. રોડ આવી ગયો આમ જો હાઈવે રોડ. અને સુમા હોય એટલે ભાઈ જ્યાં જોઈએ ત્યાં બધે પાણી જ દેખાય છે. બસ થાકી ગયા. તો પાણી કેટલું 2 કિલોમીટર પાણીમાં હાલીને આવ્યા છે. અને આમ વરસાદ એ ભાઈ દેખાય છે કે આવી છે એવું. અટાણે તો ના આવે તો સારું. તો અમને અહીંયા છે ને સીભડા જેવો વેલો મળ્યો. એમાં સીભડું ને શું કહેવાય? ભૂલાઈ ગયું. કોઠીમડું નથી, કોઠીમડામાં કાંટા હોય છે. પણ એના જેવું દેખાય એમ કહું. કાંટા લાગે થોડા લાગે.
તે કયા હે કયા હે આ કઈ ગયા રહ્યો અને પવન હે જોરદાર હો ગાજે હો ને જીત આપણે ઘણી સેટું જવાનું છે તો હવે રોહિત થાકી ગયા હે એટલે આપણે પોરો ખાઈએ અને સીમુ બેને થાકી ગયા હે ને જીતા જો ઘણું સેટું હે ક્યાંય કે દૂર દૂર લગી ઓલી છત્રી નથી દેખાતી ડુંગરે નથી દેખાતો જ્યાં જવું હે ને આપણે ત્યાં અહીંયા બ્યુટીફુલ જંગલ હે જંગલ અંદર જાવું ક્યાં ક્યાં મને જોવા જવા દે રોહિત મારા હાટું હુડિયું લેવા ગયા હતા એક જ હુડિયું હતું इसे कहते हैं हुड़िया કોણે કોણે ખાધું હુડિયું કમેન્ટ કરજો મેં તો બહુ ખાધા મારા ગામમાં તો બહુ જ હુડિયા वाय है जो थांबला मोटर सड़ाई नहीं शॉर्ट હોય ના હો થાંભલામાં ચડવું નથી ક્યાં મને કાં નથી દેખાત એ હા એક બે દેખાણે મને તો આપણે એટલું આયલા હે ને લગભગ 7-8 કિલોમીટર ચાલી ગયા છે હજી પણ એમ નથી ને હવે સેટી ડુંગર દેખાણો જ્યાં આપણે જવાનું છે કેમેરામાં દેખાઈશ કેમેરામાં નથી દેખાતું ભાઈ થોડુંક ઝૂમ કરીએ જો અહીંયા જવાનું છે એટલે હજી તો આમ ફરીને હજી 7 અહીંથી ફરીને પછી આમ જવાનું છે તો ભાઈ પાછા આપણે ત્રીજી કે ચોથી વાર ફરવા જઈ ગયા છે ત્રીજી વાર અને પાછળનું લોકેશન જો ભાઈ તમે નીકળું પાણી ત્યાં બધું આ ડુંગરમાં વરસાદ થાય ને એનું પાણી આવે આપણે જે ડુંગરમાં ચડવાના હે ને ઈ ડુંગરનું પાણી અહીંથી નીકળે છે તો અમે હે ને અહીંથી 2-3 કિલોમીટર છેટા હે ને તમને એક વસ્તુ બતાવું આ છે જો આ છે ઘોડો તમે તો જોયો નહીં હોય જોઈએ ભાઈ કોમેન્ટ કરજો તો ભાઈ ફાઇનલી હવે આપણે ફૂગવા આવ્યા છે કાટી ગયા આવતા હાલી જાય ને 12 પાછું પાણી આવ્યું છે ભાઈ જો અહીંયા ડુંગર હવે દેખાય છે આ ડુંગર ઉપર જવાનું છે આપણે ઉપર મંદિર છે અને સાટાઈ થોડા ચાલુ થઈ ગયા ભાઈ ઘડીક વાર ના આવે તો સારું ઉપર પૂગી જાય ત્યાં સુધી અહીંયા છે થોડોક ગારો એટલે પગ ને સંપલ ને ખૂતી જતા એટલે આમ આડે થઈ આવીએ પાણામાંથી હજી આમ આગળ મને એમ છે કે ગારો જ છે એટલે માન નીકળે છે હવે ભાઈ થોડુંક રૂ છે પાસે પૂગવાના છે અને આપણે થાકી ગયા થોડું છત્રી લઈને બેઠી જણો વરસાદ ચાલુ જ છે ભાઈ હું તો બહુ થાકી ગઈ ઘેરે જવાનું પાછું વા લાગી તો હાલું જ પડશે પછી રિક્ષા થી સાધન મળે તો મળે આટલું ભાઈ નક્કી ના હોય આ બાજુ ક્યાંક રસ્તો જાય ક્યાં જતો હોય આપણે ઉપર પૂકી ગયા છે અને અહીંથી પગથિયા ચડી અને જવાનું છે ઉપર તો પગથિયા ચડવાનું ચાલુ કરી દે હવે અને વરસાદી ચાલુ થઈ ગયો ભાઈ હું તો છત્રી લઈને શૂટ કરું વિડીયો તો ફાઇનલી આપણે ઉપર પૂકી ગયા છે અને અહીંનો વ્યૂ તો ભાઈ તમે જો કાયરજા ફાડી નાખો આમ તો છે ને ત્યારે કહું ગોલું થઈ ગયું ભૂખી જાય નારિયેલ વધારે પીડે ભાઈ ખોલીને ખાવા માંડી આમ જોવું કે ત્યારે કહું ડુંગર નીચેનો નજારો વાગી ગયા અને ભૂખ ફૂલ લઈ ગઈ એટલે ઘેરથી ટમેટાને પૈસા લઈ આવ્યા હતા તમને સેવ ઉમરે લીધા છે એમાં નાખીને પછી ભેળ જેવું થઈ જાય એટલે ખાવા નાખીએ ચાલો હવે નાસ્તો બાસ્તો કરી દો અને જવાનું હવે આપણે આ શું લખ્યું અહીંયા પવિત્ર ઉપવનમાં જવાનું છે ભાઈ અહીં જરીક લહરપટ્ટી ને એવું છે ને હમણાં નવું જ બન્યું જરીક આટો મારતા આવીએ અંદર એટલું એ
શાંતિ ભાઈ જરીક લોકેશન આપણે બતાવી દઈએ તમને બધાને. ચારે બાજુ ડુંગર જ છે ને આ જગ્યા આપણે નવી બની આવી, પેલા કંઈ હતું નહીં. હિસકા બિસ્કા હમણાં નાખ્યા તો ભાઈ તમારે કોઈને બોડી બનાવી તો આ બોડી બનાવવાનું મશીન કસરત કરવાનું એ. બાકી આ સકેડા ફેરવવાના ઓલું ઉચક નીચે છે. તો હવે રોહિત ચડ્યા હા ને ઉપર, જોઈએ ક્યાં લગી પુગેસ. કઈ ગમે એમ કરીને પૂરું કરો, હાલો. જેટલી ટ્રાય જોતી હોય એટલી લઈ જજો. કમ ઓન. કમ ઓન, ખાલી 3 જ છે. એટલે તમે સપોર્ટ લીધો. ભાઈ ધીસ ઇઝ રોંગ. પાણી છે નહીં એટલે હાથ લાવી. ફાઇનલી આપણે હવે રોડ ઉપર આવી ગયા છે, ડુંગરોમાંથી નીકળી ગયા છે અને વ્લોગ ને કરીએ અહીંયા જ પૂરો ભાઈ આપણે. મજા આવી ગઈ ડુંગર ઉપર દુનિયાની. અને ભાઈ ચેનલમાં નવા હોય ને ભાઈ સબસ્ક્રાઇબ ના કર્યું ને તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો યાર. બ્લોગ જોવો પણ સબસ્ક્રાઇબ ઘણા કરતા નથી. હા. અને શેર બેર કરો, કમેન્ટ કરો. મળીએ પાછા બીજા બ્લોગમાં.